7 ડે સ્કૂલમાં 44 દિવસ બાદ આજથી ફરી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે। ધોરણ 10 અને 12ના વર્ગમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું। વિદ્યાર્થીની હત્યા બાદ હોબાળો થતા સ્કૂલમાં ફિઝિકલ શિક્ષણ કાર્ય ચલાવવું શક્ય ન હોવાથી ડીઈઓએ વિદ્યાર્થીઓના હિતમાં સ્કૂલને ઓનલાઈન ભણાવવાની સૂચના આપી હતી। સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયા પહેલા ડીઈઓએ 2 સભ્યોની તપાસ કમિટીની મંગળવારે સ્કૂલની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન પણ કર્યું હતું। 44 દિવસ બાદ 7th ડે સ્કૂલનું જે ઓફલાઈન એજ્યુકેશન ધોરણ 10 અને ધોરણ 12નું શરૂ થયું છે, ત્યારે ખાસ કરીને 1100 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે ડીઈઓ દ્વારા અત્યારે સ્કૂલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ડીઈઓ છે, તેમની સાથે વાત કરીશું। સર, કઈ રીતનું ઓફલાઈન એજ્યુકેશન આજે શરૂ કરવામાં આવ્યું છે? ધોરણ 10 અને ધોરણ 12ના જે બોર્ડના મહત્ત્વના વર્ષ કહી શકાય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આજથી શરૂ કર્યું છે। ખાસ શિસ્ત અને સલામતીના ધોરણો જાળવવાની શરતે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કર્યું છે। જે રીતે દુઃખદ ઘટના બની ત્યારબાદ બાળકોમાં આત્મબળ જે છે એ ઘટે એ સ્વાભાવિક વસ્તુ છે, તો તેનો પુનઃસંચાર થાય અને પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તે પ્રકારના પ્રયત્નના ભાગરૂપે સલામતીના સંપૂર્ણ ધોરણો જાળવવાની શરતે, કારણ કે સમિતિએ ઘણા સૂચન કર્યા છે અને સરકારશ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા અમારા 2 ઓબ્ઝર્વર પણ મૂક્યા છે। ઓબ્ઝર્વરના માર્ગદર્શન હેઠળ અને જરૂરી સૂચનોને ધ્યાને લઈ સલામતીના પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા કાર્ય શાળા દ્વારા કરવામાં આવે છે, જેમ કે સીસીટીવી કેમેરા છે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, ડિસ્પેન્સરીની વ્યવસ્થા છે, સિક્યુરિટી વધારવામાં આવેલી છે। એ પ્રકારની બાબતોનો જે છે એમને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે। સ્ટાફ જે ટીચર્સ છે એમનું પણ ઇન્વોલ્વમેન્ટ બાળકો જ્યારે છૂટે છે, સ્કૂલ છૂટે છે ત્યારે પણ પૂરેપૂરું રહે તે પ્રકારની ખાતરીઓ એમની પાસેથી લેવામાં આવેલી છે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની જવાબદારી પણ શાળાને અમે એમની નોટિસ જે ઇસ્યુ કરી છે તેમાં જણાવેલું છે। પોલીસનો પણ અમે પૂરો બંદોબસ્ત અહીંયા કરાવ્યો છે અને શાળા શરૂ કરી છે। બાળકોમાં આત્મબળ વધે અને શાળા શરૂ થાય તે જરૂરી છે। તપાસ કમિટીનું કામ છે એ અલગ છે। તપાસ કમિટી દ્વારા જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપી જે ડોક્યુમેન્ટ્સ મેનેજમેન્ટ પાસે માગવામાં આવશે એ શાળાની મંજૂરી અને સરકારની શરતોનો ક્યાંક ભંગ થતો હોય તો તેના માટે છે, તો એ બાબતે અમે ઊંડાણથી તપાસ કરી રહ્યા છીએ। એ અલગ બાબત છે, પરંતુ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તે પણ જરૂરી છે। વાલીઓની પણ માગણી અને હાઈકોર્ટ દ્વારા પણ નિર્દેશ કરેલો છે, તો એ સંદર્ભે જોઈએ તો પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવેલું છે। સર, અત્યારે ધોરણ 10 અને ધોરણ 12નું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। ધોરણ 1થી 12 સંપૂર્ણપણે આ સ્કૂલ ક્યારે શરૂ થશે? નેક્સ્ટ વીક સુધી સંપૂર્ણ શરૂ થઈ જશે। બિફોર દિવાળી વેકેશન આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે સ્ટેપ બાય સ્ટેપ, બરાબર। અને બીજું કે શાળા પણ અમને પૂર્ણ ભરોસો આપે એના સાથે જ અમે શરૂ કરવા માગીએ છીએ। જે શાળા છૂટવાનો સમય છે એમાં પણ ડિફરન્ટ ટાઈમ સેટિંગ ગોઠવવામાં આવે, જે રીતે વેન, ટ્રાફિક કંટ્રોલ, બીજું આગળના જે કંઈ બાબતો જે અગાઉ ભૂલો થયેલી છે એ ભૂલો ક્યાંય દેખાય નહીં તે પ્રકારે અમે આવતા વીકમાં વડી કચેરીને જરૂરી માર્ગદર્શન લઈને અમે શરૂ કરી દઈશું। તબક્કાવારાને શરૂ કરવાની સૂચના મળેલી છે, જેથી કરીને અમે આ આગળના સ્ટેપ બાય સ્ટેપ જવાના છીએ। વિદ્યાર્થીઓ આજે લગભગ 30% જેટલી જ હાજરી છે। પ્રથમ દિવસ છે અને દશેરાનો તહેવાર હતો, નવરાત્રિ હતી, એટલે બની શકે કે કારણ પણ હોય। બીજું કે ક્યાંક વિદ્યાર્થીઓમાં જો ડર હોય તો નિર્ભીકપણે આવી શકે તે માટે અમે આજે પ્રત્યક્ષ મારી ટીમ ઉપસ્થિત રહી બાળકોને વેલકમ કર્યા, સાથે સાથે સ્વર્ગસ્થ નયનને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી અને સર્વધર્મ સંભાવની પ્રાર્થના કરી અભ્યાસ કાર્ય શરૂ કરવામાં આવેલું છે।